વનકવા સંડેર ખાતે પાટણ કલેક્ટરે લીધી મુલાકાત. સિંધુના રોપાથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજરોજ પાટણ વન વિભાગ દ્વારા પાટણ તાલુકાના સંડેર ગામ ખાતે બનાવેલા વન કવચ અને બટરફ્લાય ગાર્ડનની મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી મુલાકાતે પધારતા વન વિભાગ પાટણ તેમજ સંડેર ગ્રામ પંચાયત દ્વારા સિંદૂરનો રોપાથી સુસ્વાગતમ કરવામાં આવ્યું. બાદમાં સાહેબશ્રીના હસ્તે સિંધુના રોપાથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા આજે ફાધર્સ ડે નિમિત્તે સાહેબશ્રીની દીકરીના હસ્તે કીડિયાળું ભરેલ શ્રીફળ મૂકવામાં આવ્યું. બટરફ્લાય ગાર્ડન અને વન કવચની ઉત્તમ કામગીરી જોઈ વન વિભાગની કામગીરીને બિરદાવી તેમજ ગ્રામ લોકોના સારા સહકારની પણ સહારણા કરી ભવિષ્યમાં ગામને પર્યાવરણીય બાબતે થતા લાભોથી માહિતગાર કરાયા. શ્રી મહેન્દ્રભાઈ પટેલ પૂર્વ સરપંચ, શ્રી અમિતભાઈ પટેલ તાલુકા સદસ્ય, શ્રી વીએલ દેસાઈ, વનપાલ બાલીસણા વગેરે ઉપસ્થિત રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ વન વિભાગ દ્વારા પાટણ તાલુકાના સંડેર ગામ ખાતે 4 હેક્ટર વિસ્તારમાં 80થી વધુ વિવિધ જાત 40,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ, જ્યાં વનકુટીર, પાથવે, બટરફ્લાય ગાર્ડન, વાચ ટાવર વગેરેની વિશેષ કામગીરી કરેલ છે. જ્યાં વિવિધ જાતના પતંગિયા, વિવિધ જાતના પક્ષી, સસલા, પક્ષીઓના માળા વગેરે જોવા મળતા ભવિષ્યમાં સ્થળ જિલ્લામાં વિદ્યાર્થીઓમાં એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ કલેક્ટર સાહેબશ્રીએ જણાવ્યું. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.